નમસ્કાર મિત્રો આજે મિથુન રાશિના જાતકો માટે ગુરુ ભગવાનનું બૃહસ્પતિનું રાશિ પરિવર્તન જીવનમાં શું પરિવર્તન લાવશે સવિસ્તાર સાથે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। ગુરુ ભગવાન છે એ મિથુન રાશિમાં આવશે, પ્રથમ ભાવમાં આવશે 15 મે પહેલા તમારી રાશિમાં 12મા ભાવમાં જે બૃહસ્પતિ હતા અને સૌથી વધારે બૃહસ્પતિ જીવનમાં કારક માનવામાં આવે છે, જેમ કે ધન સંપત્તિ તેના કારક માનવામાં આવે છે, લગ્નના કારક માનવામાં આવે છે, યશ કીર્તિના કારક માનવામાં આવે છે, સાથે બૃહસ્પતિ જ્ઞાનના કારક માનવામાં આવે છે, સંબંધોના કારક માનવામાં આવે છે। સૌથી વધારે વિશેષ ફળ આપનારા છે બૃહસ્પતિ છે। તો તમારા જીવનમાં શું ફળ મળતું હતું અને હવે શું ફળ મળશે એ વિશેષ ચર્ચા। બૃહસ્પતિ 12મા ભાવમાં હતા। 12મો ભાવ છે એ જાવકનો છે, વિદેશ ગમનનો છે, મોક્ષનો છે। સાથે બૃહસ્પતિની જે દ્રષ્ટિ પડતી હતી એ 3 સ્થાનમાં આપણે દ્રષ્ટિ ગણીએ તો સૌથી પહેલા ચોથા ભાવની અંદર દ્રષ્ટિ પડતી હતી, જે ભાવ માતાનું માનવામાં આવે છે, સ્થાવર મિલકતનો માનવામાં આવે છે। સાથે છઠ્ઠા ભાવમાં દ્રષ્ટિ પડતી હતી। છઠ્ઠો ભાવ છે એ ઋણનો છે, છઠ્ઠો ભાવ છે એ રોગનો છે, છઠ્ઠો ભાવ છે એ શત્રુઓનો છે। સાથે 8મા ભાવની અંદર ગુરુ ભગવાનની દ્રષ્ટિ પડતી હતી, જે રહસ્યનો ભાવ માનવામાં આવે છે। પેલા શું થતું હતું તો સૌથી પહેલા જીવનમાં આવક કરતા જાવકનો દર વધારે હતો। આપ જે કાર્ય કર્યા હતા એ કાર્યમાં આપને સફળતા ન મળતી હતી, આપની માથે ઋણ ચડતું જતું હતું। છઠ્ઠા ભાવમાં છઠ્ઠો ભાવ, 8મો ભાવ અને 12મો ભાવ, આ 3 ભાવને જન્મ કુંડના આધારે અશુભ સ્થાન ગણવામાં આવે છે। બૃહસ્પતિ આ 3 જગ્યાએ દ્રષ્ટિ સાથે જીવનની અંદર મિલકત બાબતમાં વિવાદ થતો હતો, સાથે નાની બાબતમાં આપને જે પરેશાની વધતી હતી એ સ્ત્રી બાબતમાં એટલે કે પત્ની બાબતમાં કોઈ પણ રીતે વિવાદ થતા હતા। સાથે નાની બાબતની અંદર આપણા જીવનમાં અડચણો આવતી હતી અને જે પ્રેમ એકબીજા પ્રત્યેનો સમજવો જોઈએ, કેર કરવી જોઈએ એ થતી ન હતી। સાથે આપની ધન બચત પણ આપ બચાવી શકતા ન હતા। ધન આવકનો સ્ત્રોત હતો પણ સાથે જાવકનો સ્ત્રોત પણ વધારે હતો, એટલે ધન બચતું ન હતું। વિદેશથી લગતા જે પણ કાર્યો હતા એ આપણા અટકી ગયા હતા। પછી બિઝનેસ હોય તોય ભલે, સાથે નોકરી કરતા હોય તોય ભલે, વિદેશના કામ પણ આપણા અટકી ગયા હતા। હવે શું થવાનું છે, આપના જીવનમાં શું પરિવર્તન આવવાનું છે એ વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો। સાથે મિત્રો જે પણ આપણે વિશેષ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ। આપના જન્મગ્રહો કઈ સ્થિતિમાં છે ખબર નથી, પણ જો આપને જન્મગ્રહો વિશે જાણવું હોય, કયા ગ્રહો શુભ સ્થિતિમાં છે, કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે, કયા શુભ યોગ નિર્માણ થઈ રહ્યા છે, કયા અશુભ યોગ નિર્માણ થઈ રહ્યા છે, આપને વિશેષ જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે। આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। મિત્રો હવે ગુરુ ભગવાન છે એ પ્રથમ ભાવમાં આવશે, લગ્ન સ્થાનમાં આવશે, એટલે 3 જગ્યાએ દ્રષ્ટિ પડશે। એક તો પંચમ ભાવમાં પડવાની છે, સપ્તમ ભાવમાં પડવાની છે અને 9મ ભાવમાં પડવાની છે। તો વિદ્યાર્થી માટે તો ખૂબ સારા સમાચાર છે। જે વિદ્યાભ્યાસમાં આપ પ્રગતિશીલ બનશો, આપને જે મહેનત કરી હતા એનું પરિણામ આપને દેખાતું ન હતું એ પરિણામ અવશ્ય દેખાશે। શા માટે? બૃહસ્પતિ જ્ઞાનના કારક છે, ઉચ્ચ શિક્ષા માટે પણ લાભ થશે। સાથે સપ્તમ ભાવમાં દ્રષ્ટિ, પ્રથમ ભાવમાં બૃહસ્પતિ, સાથે મોટી વાત એ પણ છે કે શનિ ભગવાનની કોઈ પનોતી પણ નથી અને શનિ ભગવાન છે એ પણ સપ્તમ ભાવમાં દ્રષ્ટિ કરે છે, એટલે આપણું વિવાહિક જીવન સુખી થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે। લગ્ન યોગ, જે કુંવારા છે અને લગ્નની રાહ જોઈ રહ્યા હતા, જે વિલંબ થતો હતો, જે અડચણો આવતી હતી તેમાં પણ ફાયદો થશે।
એટલે કે યોગ નિર્માણ થશે. આપ જે રાહ જોઈ રહ્યા હતા એ રાહ આપની પૂર્ણ થશે. સાથે પતિ પત્ની વચ્ચેનો પ્રેમ વધશે. પંચમ ભાવ છે એ સંતાનનો પણ માનવામાં આવે છે, એટલે કે સંતાન પ્રત્યે પણ આપને સહયોગ મળશે. સંતાનની આપની જે ચિંતાઓ હતી એ હળવી થશે, દૂર થશે. નવમ ભાવ છે ભાગ્યનો છે, ધર્મનો છે. પંચમ ભાવને પણ ધર્મનો ભાવ ગણવામાં આવે છે, એમ નવમ ભાવને પણ ધર્મનો ભાવ ગણવામાં આવે છે. એટલે કે આપના હાથે ધાર્મિક વૃત્તિઓ, ધાર્મિક વિચારો અને ધાર્મિક કાર્યો થશે. આપના વિચાર કંઈક સારું કાર્ય કરવું, સત્કર્મ કરવા, દાન પુણ્ય કરવું, સેવાનો ભાવ જાગશે. સાથે એ પણ ફાયદો થશે કે આપના 12મા ભાવમાં જે બૃહસ્પતિ હતા, જેનાથી સંગત દોષના હિસાબે આપના જીવનમાં નુકસાન થતું હતું, તે અટકશે. આપ સારા માણસોને ઓળખી શકશો, આપના શત્રુઓને ઓળખી શકશો. કોણ મારું જે નુકસાન પહોંચાડે છે, કોણ મને ફાયદો કરે છે, એ આપને સદબુદ્ધિ થશે. આપનું જ્ઞાન વધશે. સાથે જ્યાં આપ નોકરી કરો છો એ પણ નોકરીમાં આપના સહકર્મચારી દ્વારા, આપના બોસ દ્વારા સહયોગ મળશે. પિતા તરફથી આપને સહયોગ મળશે. પિતામાં અને પુત્ર વચ્ચે જે સંવાદ થતો હતો, વિવાદ થતો હતો, એ દૂર થશે. આપના ભાગ્યમાં આપની મહેનત પ્રમાણે પરિણામ ન આવતું હતું, તે પરિણામ આપને આવશે. એટલે એમ કહી શકાય કે મિથુન રાશિના જાતકો માટે આવતો સમય 15 મે પછીનો સમય સારો છે. પણ જન્મના ગ્રહો જો બૃહસ્પતિ સ્વરાશિમાં હશે, ઉચ્ચ રાશિમાં હશે, તો એનું પરિણામ ખૂબ જ સારું આવશે. પણ બૃહસ્પતિ રાહુ કેતુ સાથે હશે, નીચ રાશિમાં હશે, તો પરિણામમાં આશાથી ઓછું પરિણામ આવી શકે છે. હવે આપણે ઉપાય શું કરવાનો છે જેનાથી આપનું પરિણામ શુભ આવી શકે? આપની જન્મ કુંડળી બતાવી, બુધનું રત્ન પન્ના પંચાંગ કર્મ કરીને ધારણ કરી શકો છો. સાથે પ્રતિ દિવસ બુધ ભગવાન એક માળા કરવી મંત્રની, ઓમ બ્રામ બ્રીમ બ્રોમ શ બુદ્ધાય નમઃ. બુધવારના દિવસે લીલા રંગની વસ્તુનું દાન કરો અને ગણપતિ ભગવાનની ઉપાસના કરો. બૃહસ્પતિ એટલે ગુરુવારના દિવસે પણ ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ શ બૃહસ્પતિ નમઃ આ મંત્રની એક માળા કરો. આપના બૃહસ્પતિ ખૂબ સારા ફળની પ્રાપ્તિ કરાવશે. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.